ભારતીય રાજનીતિમાં હાલમાં યુવા નેતાઓની હોડ લાગી છે. દરેક મુખ્ય પક્ષો યુવા મતદારોને આકર્ષવા માટે યુવા નેતાઓને આગળ કરી રહ્યું છે. જો કે તેમાં કેટલાક સફળ થયા છે તો કેટલાક ઊંધા મોડે પછાડાટ ખાવો પડ્યો છે. આજના એપિસોડમાં વાત કરવી છે દેશના યુવા નેતાઓની કે જેઓની રાજનીતિ ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું ભૌમિક પાઠક. ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના સતત વધી રહેલા ગ્રાફ અને લોકોના વિશ્વાસની વચ્ચે વિરોધ પક્ષના 6 મોટા યુવા નેતાઓના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે. વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહના વિશ્લેષણ મુજબ જે રીતે કુદરતનો નિયમ છે કે સૂર્યોદય પછી સૂર્યાસ્ત નિશ્ચિત છે, તેવી જ રીતે આ નેતાઓનો રાજકીય સૂર્યાસ્ત નજીક જણાય છે. આ યાદીમાં સૌથી મોટું નામ બિહારના તેજસ્વી યાદવનું છે, જેમનો રાજકીય કરિશ્મા 2020ની ચૂંટણીમાં ટોચ પર હતો. પરંતુ ત્યારબાદની નિષ્ફળતાએ સાબિત કર્યું છે કે લાલુ પરિવારનો પ્રભાવ હવે ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને જનતા હવે નવો વિકલ્પ તરફ જોઈ રહી છે. આ સંકટ માત્ર ભારત એક રાજ્ય પૂરતું સીમિત નથી. આસામમાં ગૌરવ ગોગોઈ પોતાના પિતા તરુણ ગોગોઈના વારસો સાચવવામાં નિષ્ફળ સાબિત થયા છે, જ્યાં હેમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ મજબૂત બન્યું છે. તેવી જ રીતે તામિલનાડુના ઉદયનિધિ સ્ટાલિન માટે સનાતન ધર્મ વિરુદ્ધના વિવાદાસ્પદ નિવેદનો ભારે પડી રહ્યા છે. તેમની પાસે પદ તો છે, પરંતુ જનતામાં તેવું કદ નથી અને આગામી ચૂંટણીઓમાં એનડીએનો વધતો પ્રભાવ તેમના માટે રાજકીય અસ્તિત્વનું કારણ બની શકે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અભિષેક બેનર્જીનો કિસ્સો વધુ ગંભીર છે, કારણ કે તેઓ માત્ર રાજકીય પડકારો જ નહીં પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને તપાસ એજન્સીઓના સકંજામાં પણ છે. જો મમતા બેનર્જીની સત્તા નબળી પડશે તો અભિષેક માટે રાજનીતિમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. બીજી તરફ રાજસ્થાનના સચિન પાયલોટ પોતાની જ પાર્ટીમાં આંતરિક વિવાદ અને અશોક ગેહલોત સાથેની લડાઈમાં પોતાની યોગ્યતા ગુમાવી રહ્યા છે. નિર્ણાયક સમયે યોગ્ય નિર્ણય ન લેવાની તેમની મથામણ અને રાજકીય રીતે પાછળ ધકેલી રહી છે. છેલ્લે મહારાષ્ટ્રની વાત કરીએ તો આદિત્ય ઠાકરેનું ભવિષ્ય પણ જોખમાઈ જણાય છે. બાલ ઠાકરેના વારસાને જોરે રાજનીતિમાં આવેલા આદિત્યનો પ્રભાવ માત્ર મુંબઈના કેટલાક વિસ્તારો પૂરતો સીમિત રહી ગયો છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર પડ્યા બાદ શિવસેનાના ભાગલા અને જનતામાં ઘટતી જતી લોકપ્રિયતા તેમના માટે 2029ની ચૂંટણીને અસ્તિત્વની લડાઈ બનાવી દેશે. આમ આ 6 યુવા નેતાઓ માટે આગામી સમય રાજકીય અગ્નિ પરીક્ષા સમાન રહેવાનો છે. આવા જ કેટલા વિશ્લેષણો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો નવનિર્માણ ન્યૂઝ. નમસ્કાર.